કેશોદમાં ડોક્ટરનો દારૂના નશામાં આતંક, 24 વર્ષની યુવતી પર લાકડીથી હુમલાનો આક્ષેપ। કેશોદમાં શેરીના શ્વાન કાર પાછળ પડવાની સામાન્ય બાબતે વિવાદ ઉગ્ર બની ગયો હતો। આ મામલે ડોક્ટર આર.એમ. પટેલ સામે 24 વર્ષની યુવતી અને તેના માતા પર લાકડી વડે હુમલો કર્યાનો તેમજ ભૂંડી ગાળો ભાડ્યાનો અને મારી નાખવાની ધમકી સુધીના આક્ષેપો થયા છે। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ। મારું નામ રાજવી પંડ્યા છે। કેશોદ શહેરની રહેવાસી છું। 1 માર્ચે રવિવારે સાંજે 10 વાગે હું, મારા મમ્મી અને મારો પાળતું કૂતરો અને મારા પાડોશી અમે અમારા ઘરના દરવાજા પાસે ઊભેલા। તે સમય દરમિયાન અમારા ઘરની બાજુમાં જ રહેતા ડૉક્ટર આર.એમ. પટેલ એમની કાર સાથે એના ઘર સુધી જતા હતા। તે દરમિયાન શેરીના કૂતરાઓ એમની પાછળ દોડેલા। એનું કારણ એ છે કે ઘણા દિવસો પહેલાં એમણે 3 થી 4 કૂતરાઓને એમની કાર વડે ચીપી નાખેલા, જેથી કરીને અવારનવાર શેરીના કૂતરાઓ એમની ગાડી પાછળ દોડતા હતા। તો તે દિવસે તે પીધેલી હાલતમાં એમની કારમાંથી ઉતર્યા, એમના ઘરમાં જઈ અને 2 લાકડીઓ વડે એ શેરીના કૂતરાને મારતા મારતા અમારા ઘર પાસે પહોંચ્યા અને એ બોલ્યા કે લાવ આજ તો તારા કૂતરાને પણ મારી નાખું, એમ કરી અને એમણે મારા કૂતરા ઉપર પ્રહાર કરવાનું ચાલુ કરી દીધું લાકડીઓ વડે। અને એની બચાવવા જતાં એમણે મારા પર પણ પ્રહાર કરેલા લાકડીઓ વડે। મને બચાવવા આવતા મારા મમ્મી પર પણ પ્રહાર કરેલા એમણે, અને એમના પ્રહારથી મને મોઢા ઉપર અને મને રિબ કેજની છેલ્લી 2 પાસળીઓમાં લાગી ગયેલું છે, જેથી કરીને હું બેભાન થઈ ગયેલી અને અમારા સગા સંબંધીઓ આવી અને મને હોસ્પિટલે લઈ ગયેલા। ત્યારબાદ અમારા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા હોસ્પિટલમાં, અને મારા મમ્મીએ અને એ લોકોએ મળીને FIR દર્જ કરાવેલી છે પોલીસ સ્ટેશનમાં। બટ એમની હજી ઘણા દિવસો થઈ ગયેલા છે, બટ એમની કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નથી। સરકારે એમને લાઇસન્સ આપેલું છે દારૂ પીવાનું, તો એનો અર્થ એ નથી કે એ દારૂ પીને ગમે તેવી ભૂંડી ગાળો બોલી શકે, ગમે તેને મારી શકે કે ગમે તેવું વર્તન બારે જાહેરમાં કરી શકે। તો સરકારશ્રીને એ નિવેદન છે કે શું તમે આ બાબતનું લાઇસન્સ એમને આપેલું છે કે એ ગમે તેને મારવું, ભૂંડી ગાળો બોલવી, ગમે તે લોકો જોડે ગમે તેવું વર્તન કરવું, એની માટેનું પણ તમે એમને લાઇસન્સ આપી દીધેલું છે? અને પોલીસની કાર્યવાહી હજી સુધી કરવામાં આવેલી નથી। પોલીસ એમની ધરપકડ નથી કરેલી, યા તો એમના પર કોઈ પણ પ્રકારનું એક્શન લેવામાં આવેલું નથી। તો શું આ સરકાર સૂતેલી છે અત્યાર સુધી? એક દીકરી ઉપર આટલો મોટો પ્રહાર થયેલો છે, છતાં પણ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારના, પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારના એક્શન્સ લેવામાં આવેલા નથી। અમારી માંગણી એ છે કે પોલીસ એક સરખી રીતે તપાસ હાથ ધરે અને એમની આગળ કાર્યવાહી કરે, અને જો પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે આગળ કોર્ટમાં પણ અરજી મૂકીશું અને આગળની કાર્યવાહી પણ ઉપર લેવલ સુધી કરીશું। આ રીતે કોઈ પણ વ્યક્તિને મારવાની અને મારી નાખવાની ધમકી આપી આટલી હદ સુધીની ગાળો બોલવાની શું ગમે તે વ્યક્તિને છૂટ મળી ગયેલી છે?